આપણને બધાને ચાટ તો ભાવતી જ હોય છે, તો આજે અહીંયા મેં રગડાપુરી ચાટ બનાવેલી છે. તે બનાવવા માટે સૌપ્રથમ વ્હાઈટ વટાણા લઈ પલાળી લઈશું. વટાણા પલળી જાય ત્યારે તેને કુકરમાં લઈ હળદર, મીઠું અને હિંગ નાખી બાફી લઈશું. હિંગ નાખી વટાણા બાફવાથી પચવામાં વટાણા હલકા થઈ જાય છે. હવે આપણે તેનો વઘાર તૈયાર કરીશું. તેના માટે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેમાં જીરું અને હિંગનો વઘાર કરીશું. વઘાર થઈ જાય ત્યારે તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી સાતરી લઈશું. તેમાં ઝીણી સમારેલી ડુંગળી મિલાવી સાતરી લઈશું. હવે તેમાં વેજીટેબલના ભાગનું થોડું મીઠું મિલાવી લઈશું અને એક નંગ કાપેલું ટામેટું મિલાવી બધું સાતરી લઈશું. ટામેટું થોડું સતરાય ત્યારે તેમાં બધા મસાલા કરી લઈશું, જેમાં કાશ્મીરી મરચું, તીખું મરચું, હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો મિલાવી લઈશું. બધું બરોબર મિલાવી મસાલા થોડા સતરાય ત્યારે તેમાં બાફેલા વટાણા પાણી સાથે મિલાવી લઈશું. હવે તેમાં એક નંગ બાફેલું બટાકું કાપીને મિલાવી લઈશું. બધું બરોબર મિલાવી અને રગડાને ઉકળવા દઈશું. રગડો ઉકળી અને થીક થાય ત્યારે તેને ઉપર લીલા ધાણા ભભરાવી અને આપણે રગડાને પૂરીમાં એસેમ્બલ કરીશું. તેના માટે પાણીપુરીની પૂરી લઈ પૂરીમાં હોલ કરી અંદર તૈયાર કરેલો રગડો ભરી લઈશું. હવે એની ઉપર ખજૂર આમલીની ચટણી, પુદીના અને ધાણાની લીલી ચટણી, લસણની ચટણી, સેવ, ડુંગળી, કાચી કેરી અને થોડો ચાટ મસાલો ભભરાવી રગડાપુરી એસેમ્બલ કરી લઈશું. તો તૈયાર છે રગડાપુરી ચાટ, જે ઘરમાં એકદમ ઓછા ખર્ચે તૈયાર થઈ જાય છે, જે આપણે હંમેશા બહાર જઈને જ ખાતા હોઈએ છીએ. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરશો, જેથી અવનવી વાનગીઓ મોકલવાનું મને પણ મોટિવેશન મળે.